તણાવમુક્ત જીવન કેમ જીવી શકાય બાબતે ધ્યાનમાં લઈ સુરતમાં યોજાયો હતો એક અનોખો કાર્યક્રમ. હાલ આપણે આસપાસ જોઈએ કે બાળકોથી લઈ યુવાનો સુધી તમામ સોશિયલ મીડિયા તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. ત્યારે આજની આ દોડતી અને નાસભાગતી જિંદગીમાં ધ્યાન, યોગ અને મેડિટેશનનું કેટલું મહત્વ છે તે સમજાવવાના હેતુથી સુરતમાં સીએ મયુર મહેતા દ્વારા સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અમોર રેસ્ટોરન્ટમાં અવેરકાર ધ પ્રેસનપ્રેનર વિઘ્નના નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેવ ગઢવી દ્વારા અવેરકાર ધ પ્રેસનપ્રેનર વિઘ્નના કાર્યક્રમ ઉપસ્થિત લોકોને ધ્યાન, યોગ અને મેડિટેશન બાબતે અવગત કર્યા હતા. સાથે આપના રોજિંદા જીવનમાં મેડિટેશનથી શું ફાયદા થાય છે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત સહિત દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ જેવા અન્ય શહેરોમાંથી પણ લોકોની ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ ન્યૂઝ સુનિલ ગાંજાવાલા, સુરત. તો શું થાય છે, આજ જે સોશિયલ મીડિયા આવી ગયો છે, મોબાઈલ આવી ગયો છે, એનો ધ્યેય છે કે તમે અગર લોકોને કંટ્રોલ કરવા માગો છો તો આજ લડાઈ કરવાની કોઈ જરૂર નથી. ખાલી એમને એન્ટરટેનમેન્ટ આપી દો, મોબાઈલ આપી દો, છોકરા બધા ભટકી જશે અને પોતાનો જે ગોલ છે, એમ્બિશન છે એ ફોલો નહીં કરે ને એન્ટરટેનમેન્ટ રહ્યા છે. તો જ્યારે અહીંયા લોકો આવે છે, અમે કોશિશ કરીએ છીએ કે મોબાઈલથી દૂર રહે ને પોતાના મેડિટેટિવ સ્ટેટમાં અંદર જાય ને સમજે પોતાનું શું છે અસ્તિત્વ, શું કરવા માગે છે જીવનમાં, ખાલી એન્ટરટેનમેન્ટ નહીં, શું મકસદ છે, શું પર્પઝ છે એને ફોલો કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ વર્કશોપમાં. જો આપણે જોઈએ તો આપણે માણસ જ્યારેથી નાનપણથી મોટા થઈએ છીએ તો ઘણા એવા અનુભવ થાય છે જેનાથી આપણે ઘણા હાર્ટના ચક્રાસ, બ્લોકેજીસ અને ઘણા ટ્રોમાસ ને વૂન્ડ્સ થાય છે. એની વજહથી આપણે જે રિલેશનશિપ છે, આપણે જે હેલ્થ છે, જે આવક છે, વેલ્થ છે, એમાં બહુ તકલીફો થાય છે. તો આજ જે સેશનની અમારી કોશિશ એ જ છે કે આપણે કેમ લોકોને જે ટ્રોમાસ, જે વૂન્ડ છે એ હીલ કરી શકીએ, મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, સ્પિરિચ્યુઅલી, તે ઇવેન્ચ્યુઅલી ફાઇનાન્શિયલી એન્ડ બધી રીતે ટ્રાન્સફોર્મ થઈ શકે. તો આ એક પ્રયત્ન હતો અને બહુ મજા આવી કે હન્ડ્રેડ્સ ઓફ પીપલ, સેંકડો લોકો ત્યાં જોડાયા. દેન બહુ મજા આવી. ભાઈ, તમે એડ સમથિંગ? મારું નામ મયુર દિલીપકુમાર મહેતા છે. આઈ એમ અ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફાઉન્ડર એન્ડ CEO ઓફ ધ રિયલ એસ્ટેટ હબ. દેવ ગઢવી સાહેબ પહેલીવાર સુરતમાં આવ્યા છે અને અમારી કંપનીને આ તક મળી કે અમે એમનું આ ઇવેન્ટ અહીંયા ઓર્ગેનાઇઝ કરાવી શકીએ. એની માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ દેવભાઈને. અહીંયા ગણતરીની સંખ્યામાં લોકો અમે એક્સપેક્ટ કર્યા હતા, એની સામે હન્ડ્રેડ્સ ઓફ લોકો અહીંયા આવ્યા છે. આ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ઇવેન્ટ છે જેની અંદર આપણે જ્યારે નાનપણથી મોટા થતા હોઈએ છીએ તો આપણા લાઈફની અંદર ઘણા બધા એક્સપિરિયન્સીસ જતા હોય છે જેના બેઝિસ પર આપણે રિજેક્ટ થતા જઈએ કે ટ્રોમાસ બિલ્ડ કરતા હોઈએ છીએ. એ ટ્રોમાસને કઈ રીતે હીલ કરવું અને એ ચક્રાસને હીલ કરવું, ભલે આપણા રિલેશનશિપથી રિલેટેડ હોઈ શકે, પૈસાથી રિલેટેડ હોઈ શકે. ઘણીવાર આપણે એવું માનતા હોઈએ છીએ કે બહુ બધા પૈસાનું શું કરવું છે, કે બહુ પૈસા આવે એટલે માણસની જોડે રિજિડિટી આવે, કે એરોગન્સ આવે, કે ઈગો આવે, કે લક્ષ્મીજીના ઘણા બધા રૂપો છે. પણ એ બધું આવ્યા પછી પણ માણસે કઈ રીતે હમ્બલ રહેવું, એની પછી લાઈફની અંદર તમારા રિલેશનશિપ તમારી ફેમિલી જોડે, વાઈફ જોડે, સ્પાઉસ જોડે, છોકરાઓ જોડે કઈ રીતે બિલ્ડ કરવા, એની ઉપર જે સરસ મજાનું એમને આપ્યું છે અને લોકો બધા ખૂબ અભિવાદિત થઈ ગયા છે. અને રમણીય માહોલ અહીંયા જમ્યો છે, બધા નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે, ગાઈ રહ્યા છે. અને નાનપણથી મોટા થઈએ તે આપણે જે ચાઇલ્ડિશનેસ ભૂલી જઈએ છીએ, આપણી અંદરનું નાનપણનું બાળક ભૂલી જઈએ છીએ, એ બધું ફરવું જીવંત થઈ રહ્યું છે. જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. અમારી કંપનીને આ તક મળી કે અમે દેવભાઈ જોડે કોલેબરેટ કરીને આ રીતનું સરસ મજાનું ઇવેન્ટ અહીંયા કરી શકીએ, એમાં અમને ખૂબ મજા આવી રહી છે. અને આવા ઇવેન્ટ્સ અમે નિરંતર સુરતમાં કરતા રહીશું. સુરત અમારી કર્મભૂમિ છે અને ખૂબ મજા આવી રહી છે અમને. અમે ઘણી ઇવેન્ટ કર્યો છે, હૈદરાબાદમાં કર્યો છે, બેંગ્લોરમાં, મુંબઈમાં, હાલમાં નેક્સ્ટ વીક અમે દુબઈમાં કરી રહ્યા છીએ અને ઇવેન્ચ્યુઅલી પછી ઇન્ડોનેશિયા, બાલીમાં પ્લાન છે કે લોકોને ખાલી ભારત નહીં, ઇન્ટરનેશનલ લેવલ પર જઈને પણ લોકોને મદદ કરી શકીએ ને બધાની જે ટ્રોમાસથી હીલિંગ થાય. તો એ જ અમારો મકસદ છે કે હું એક ટ્રક ડ્રાઈવરનો છોકરો છું, ઝોપડપટ્ટીમાં મોટો થયો, 20 વર્ષથી હું ત્યાં જ હતો ને બધું જોયું મેં. પૈસા નથી, માઇન્ડસેટ, ચેલેન્જીસ, જોબના. આજ જ્યારે $multi-million બિઝનેસ રન કરવાની મને ઓપોર્ચ્યુનિટી મળી છે, માય બિઝનેસ હેઝ ગ્રોન ટુ મલ્ટિપલ મિલિયન્સ. 2 બુક લખી છે મેં, બેસ્ટ સેલિંગ બુક છે. તો જે મને જીવનમાં ફાયદા થયા છે, મેન્ટલી, ફિઝિકલી, જે કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન આવી છે કે ઝોપડપટ્ટીથી તમે સપનોની જિંદગી કેવી જી શકો તમે, જે મને મળ્યો છે, હું પ્રયત્ન કરું છું કે બધાને આ પહોંચી શકે. ને મયુરભાઈનો રિયલ એસ્ટેટ હબનો બહુ આભારી છું કે આ ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે અમે હજારો લોકો સુધી પહોંચી શકીએ છીએ. તો સુરત સિવાય બીજી કઈ સિટીમાં લોકો અહીંયા જોડાયા? ઘણા લોકો આવ્યા છે, કોચિંગથી આવ્યા છે, કેરલા
હૈદરાબાદથી આવ્યા છે, મુંબઈથી આવ્યા છે, અમુક અલગ અલગ ભાગ ઇન્ડિયા મોર દેન 50%, 50%થી વધુ લોકો બહારથી આવ્યા છે સુરતમાં. કારણ કે આ જે ઇવેન્ટ થાય છે વન્સ ઇન 2-3 મહિનામાં એકવાર થાય છે, તો એ લોકોને ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવી. તો દે કીપ કમિંગ ફ્રોમ અધર પ્લેસીસ, અલગ અલગ જગ્યાથી તે અહીંયા આવે છે ને હિલિંગ કરવાની કોશિશ કરે છે. ખાસ એવું શું હોય છે કે લોકોને ગમે છે? ખાસ એવું શું હોય? ખાસ એવું છે કે આપણી જો ટ્રેડિશનલ એજ્યુકેશન છે, ભણતર છે, એમાં બધું જે શીખાડે છે એમાં રિલેશનશિપ વન લેસન્સ નથી શીખવાડતા કે રિલેશનશિપ આપણે કેવી રીતના સારા કરવાના. મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ હેલ્થ માટે જે છે એ શીખવામાં નથી આવતો. જે વેલ્થ કેવી રીતના ક્રિએટ કરવાની એ નથી શીખવામાં આવતો. તો અહીંયા જે લોકો આવે તે એ બધું ફાઉન્ડેશન શીખીને જાય, હિલિંગ કરીને જાય. જો જ્યારે પાછા પોતાની જીવનમાં જાય છે, ઘણા લોકો પાછા આવે છે કહે છે કે યાર મારો જીવન બદલી ગયો, મારી જો આવક હતી ડબલ થઈ ગઈ. મારા રિલેશનશિપમાં એક અમારી સ્ટુડન્ટ છે કે 1 વર્ષ મેં આ પ્રેક્ટિસ ફોલો કરીને મારે હસબન્ડને મારા વચમાં કોઈ જાતનો ઝઘડો ન થતો. પહેલાં બહુ નોકઝોક થતી, તો રિલેશનશિપ ઇમ્પ્રૂવ થયા. હેલ્થ, ઘણા લોકો કેટલો વજન ઘટાડ્યો છે, ફિટનેસ થઈ ગયા છે, મેન્ટલ ઇમોશનલ, ઘણા જણા ઓથર બની ગયા છે આ વર્કશોપ અટેન્ડ કર્યા પછી.